અને મેં આ વસ્તુ જોઈ છે, તમે આ બાબતે શું કહેવા માંગો છો? મેં તો આ વસ્તુ અહીંયા ગ્રુપમાં રહીને મેં નોંધી છે કે આ વસ્તુ કોઈ મતલબ નથી કે તું હિન્દુ છે, તું મુસ્લિમ છે, તું ફલાણી જાતિ છે, તું ઢોકળી જાતિ છે, કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર મેં અહીંયા ખાસ કરીને લોકોને બ્લડ અપાયેલા છે અને તમારી પબ્લિક એ બ્લડ અપાયેલી છે, કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર. ક્યારે એવો ફોન નથી આવ્યો કે આ હિન્દુ છે તો મેં નહીં. તો જો રિઝવાનભાઈ જોડે કોન્ટેક્ટ થયેલો પછી તમારી જોડે 2 કે 3 વાર વાત થયેલી, ખબર શિબિર માટે વાત થઈ. સાહેબ, બ્લડ ડોનેશનમાં તો મેં પણ એવા માણસો જોયા છે. હું તમને 1-2 નામ આપીશ. પ્રિતેશભાઈ ધોળકિયા છે, એના સિવાય બી ઘણા બધા એવા બ્લડ ડોનર છે જેમની આખી ટીમ છે જે કાર્યરત છે અને હોસ્પિટલની અંદર પહોંચે છે અને એ લોકો મુસ્લિમ હોય કે હિન્દુ હોય કશું નથી જોતા અને બ્લડ ડોનેટ કરે છે. એના સિવાય મેં એવા હિન્દુ પણ જોયા છે જે સદકો નીકાળે છે.